તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. મેં અત્યારે નાહી લીધું છે ને આજે તમને કંઈ અલગ અલગ દેખાતું હોય આપણા બ્લોગમાં, પણ દોસ્તારનું છે ને ટ્રાયપોડ હતું જે એને કંઈ કામમાં નહીં આવતું હતું, તો એ આપણને આપ્યું છે. તો હવે આપણે એનાથી વ્લોગિંગ કરીએ છીએ, એટલે તમને કંઈ અલગ અલગ દેખાતું હોય આજે. તો ચાલો મેં તમને એક વસ્તુ બતાવો. આજે આપણી પાસે કંઈ છે નહીં કામ ધંધા કરવા માટે, તો મેં અત્યારે જ નાહ્યો. જસ્ટ અત્યારે 11:30 પોણા સવા વાર જેવું થયું હશે. તો આજે છે ને એમાં મમ્મી કહે છે બધા કપડાં આપણા વધી ગયેલા છે, તો આપણને જે નહીં કામ ના હોય ને એ જ આપણે કાઢી નાખવું. તો ચાલો તમને વ્લોગમાં બતાવું. તો ગાઈઝ, હવે મેં તમને બરાબર દેખાતો. પહેલાં મેં કેમેરા એંગલ ચેક કર્યો પણ બરાબર નહીં હતો. હવે મેં તમને ક્લિયર ને બરાબર દેખાતો. તો ચલો હવે મેં તમને મારા કપડાનું એ બતાવું. કલેક્શન તો નહીં કહેવાય, એકદમ ભંગાર કહેવાય, ભંગાર. જો મારું ભંગાર લઈને આવવા ભાઈ. બધા મેં કાઢી જ લેવું પહેલાં. નાળા બાંધીને પેન્ટ પહેરવાના. એટલા કપડાં ભેગા કરેલા છે ને, ઘરવાળા ખુદ ખીજવા લાગ્યા છે. તો ગાઈસ, આટલા કપડાં છે મારી પાસે, આટલા વાળા. ચલો હું બતાવું કે કયા કામના છે કયા નહીં. હવે જોઈને આપણે કાઢી નાખીએ. વ્લોગ ચાલુ હોય ને તો હા, આ રિમોટ આપણે એ મૂકીએ એમને 2 સેકન્ડ હા. તો જસ્ટ બતાવું ને મેં. પૂરી તો કામની છે. આ મારી નથી, હે મામાનો છોકરો એટલે કે ભાઈની છે. આમાંથી મેં સાચું કહું ને ગાઈસ, નોર્મલી માંડ 1-2 જોડી મારી હોય, બાકી તો બીજાની જ પહેરું મેં. એક મારી આ દોસ્તારે ટી શર્ટ આપેલી. આ જે દોસ્તારે ટી શર્ટ આપેલી ને, મોસ્ટ ઓફલી કપડાં એના જ છે બધા. એમ કે ખુદના વેચ શકે, વસાવતા નહીં. વસાવીએ તે તો નવું કબાટમાં પડેલું હશે. બાકી મેં બતાવું જસ્ટ એક વ્હાઈટ શર્ટ છે. આ તો મારો જ છે, બહુ ખરાબ થઈ ગયેલો છે પણ ચાલે. હજુ બહાર દોડવા લાખવો પડે. આ પેન્ટ તો મને ટૂંકી પડવા લાગી છે, કંઈ કામની નહીં. આમાં બી કલર લાગી ગયેલો છે. જો તમને દેખાતો હોય નહીં દેખાતો, દોરી ઘસવા ગયેલો ત્યારે આખો કલર વાળો થઈ ગયો છે. એ બી કાઢી નાખવાનો છે. બધા ગોવાના છે. આ બધા દોસ્તારના જ છે, મારું કંઈ નથી. ફટાફટ કરવું પડે, ટ્યુશનનો બી ટાઈમ થઈ જાય. આ હુડીઓ દોસ્તારની છે. આ તો મેં બહુ વેચી છે. એ ખુદ 3 વર્ષ પહેરેલી હતી ને મેં આને છેલ્લા 4 વર્ષથી ચલાવતો હોવા. બતાવું, બહુ ખરાબ થઈ ગયેલી છે, કાઢી જ નાખવાની છે ને બી કાઢી નાખીએ. એક હુડી તો છે, જો આમાં ડાઘો પણ છે. જો સલ્લો દેખાતો હોય તમને. ક્લિયરિટી સારી આવતી હોય તો સારું, નહીં તો મારે આ વ્લોગ પાછો બનાવવો પડે. એડિટિંગ પણ બહુ બાકી છે. આ પેન્ટ
ટાઈટ જીન્સ ગાઈઝ હવે ગમતા જ નથી. મોમ ફિટ જીન્સ જ આપણને ફાવે. આ તો ગ્રુપની ટી શર્ટ છે ગાઈઝ. ગ્રુપ બઢિયા રવા દીધેલી છે. ગ્રુપની ટી શર્ટ એમાં હવે કંઈ કામની આવે નહીં, હવે રવા દઈએ, કંઈ કામ લાગે. આ ફેરી કંઈ ફિક્સ છે નહીં. આ એની જોડી ચડ્ડો એટલો ટૂંકો છે ને કે એના ઉપર જે પેન્ટ પહેરીને જ જવું પડે. જ્યાં કામ હોય ને ત્યાં જ આ ચડ્ડો પહેરાય. જોડી ચાલ જવા દે. આ ફેરી શિરડી ગયેલા તે સાઈન એક માલિક એક ટાકલી ફળિયાનું ગ્રુપ. આહો રવાડવાની કામની છે. શિરડી ગયેલા અમે ચાલતા, પાની ટી શર્ટ ચાલી. કામના તો કંઈ કપડાં નથી હા ગાય, ખાલી બરાબર નકામનું પડી રહેલું છે. આ અમારે ટીમ સ્કાય ગણપતિનું ગ્રુપ છે બેગમપુરામાં. એટલે અમે છે ને ગણપતિ બિહારીએ છીએ દર વર્ષે યુનિક. એમાં મેં તો કાર્યકર્તા નથી, મારો ભાઈ છે જે એમાં કાર્યકર્તા તરીકે છે. તો એના દોસ્તાર લોકો ને એ લોકો બધા મળીને એ લોકો ગણપતિ બિહારે છે. તો મારો ભાઈ મારી માટે બી ટી શર્ટ લે છે દર વર્ષે. પૈસા પણ એ જ આપે, ખોટું નહીં બોલું. ટી શર્ટના પૈસા પણ એ જ આપે છે ને એ મારા માટે લઈને આવે દર ફેરી ટી શર્ટ. આગમનમાં જીવે છે. આ ફેરીની ટી શર્ટ હતી પણ એમાં આપી દીધેલી હતી, આપણે દોસ્તારને આપેલી એક દિવસ પહેરવા માટે. તો બતાવો મેં તમને. બા આવે વચ્ચેથી ક્રોપ કરવો પડે વિડીયો. આહો દોસ્તારને ટી શર્ટ. સારી છે ટી શર્ટ. આહો રવાડવાની છે. નહીં આવે નહીં કાપવો પડે વિડીયો આપણે. આજે અમે ટીમ સ્કાય બતાવી અત્યારે તેની ક્રિકેટની ગયા વર્ષની 26. અને બી પૈસા ભાઈ જ આપે. જો ટીમ સ્કાય વોરિયર્સ આપણી ટી શર્ટ સારી છે, ગયા વર્ષની જ છે જસ્ટ. આ ટી શર્ટ પણ ગાઈઝ, આની જે ડિઝાઇન છે ને આમ गजब बेइज्जती है. આમ જે ડિઝાઇન છે ને મને બહુ ગમે. આખી બ્લેક છે એટલે હજુ ગમે. ઘરવાળા ગાંડિયા કરતા હતા એટલે આ ટી શર્ટ આ હોય એની જ છે કલમંદી, પણ દાગા નીકળી ગયેલા છે ભાઈ. દાગા જ નહીં નીકળ્યા છે જન્માષ્ટમી. બહુ ડાઈ માખણ હજુ બી વાસ મારે. કાઢી લાગો એના કરતા. જોયા હવે કોઈને આપવાનું હાથ આપી દે. આ ટી શર્ટ હવે ફાટી ગયેલી છે. આ તો વ્હાઈટ ટ્રેક પેન્ટ છે. આવો દોસ્તારની નવીન મેં લઈ લીધી. જો તમને દેખાય સારી હતી પણ એ હવે મેલી થઈ ગયેલી છે. હજુ ચાલે. પેન્ટ હજુ મેં પહેરવા કાઢી જ નથી એકો. ગાઈઝ આ શર્ટ ટૂંકો પડતો થઈ ગયો છે, બાકી છે. આ શર્ટ છે ને કોનો હતો? જીજાનો છે આ શર્ટ.
જીજા આપેલા. જીજા વાળા બી બહુ કપડાં હતા પણ બડા લાંબા પડતા હતા મને, એટલે હજુ કાઢ્યા નહીં, કબાટમાં મૂકી રાખેલા છે બધા. જ્યારે ઉંમર થાય ત્યારે પહેરવાનું. બાકી તો બાકી આ જો આ એક જીજાનો શર્ટ હતો જે મને આવતો હતો પણ ટૂંકો પરવા લાગ્યો. અરે ચડ્ડો છે તો કામનો છે, રાતે ઊંઘ નહીં આવે. આ ટી શર્ટ બીજાને આપી દેવા પડે કપડાં મારા પર. બધી ટાઈટ પડે ટી શર્ટ મને. બોડી નહીં વધતી, ખાલી હાઈટ વધે છે એટલે ટૂંકા પડતા થઈ ગયેલા છે. આ ટી શર્ટ હમણાં જસ્ટ આ દોસ્તાર આપેલા. એને બધું ટૂંકું પડતું થઈ જાય કે ટાઈટ થઈ જાય ને એટલે એ મને જ આપી દે. બાકી બતાવું અત્યારે હજુ તો હે બતાવવા માટે શું બતાવું મેં તમને. હા જો ગાઈસ બતાવો, આ જે ટી શર્ટ છે ને પછાડી તમને દેખાતું હોય માલિક એક સુરનેક, સોરી માલિક એક સુરનેક કિલ્લુ ગોલ્ડન. આ જે ટી શર્ટ છે ને તમે પહેલી વાર સુરતથી શિરડી પદયાત્રા ચાલીને ગયેલો ને તે ગ્રુપની છે આ ટી શર્ટ. મેં 3 વર્ષ ગયો છે, 3 વર્ષ અલગ અલગ ગ્રુપમાંથી ગયો છે. બીજા વર્ષની ટી શર્ટ બી છે આવેલી. એક આ વર્ષની મેં તમને બતાવી આવેલી સાઈની, એક માલિક એક ને આ માલિક એક સુરન એક. આ પહેલા વર્ષે ગયેલો તે, પછી આ બીજા વર્ષે લ્યા. પછાડી નામ વંચાવું શ્રી સત્યસાઈ ગ્રુપ સુરતથી સપ્તશૃંગી થઈ શિરડી પદયાત્રા સંઘ, બીજા વર્ષનું. આ પણ ટી શર્ટ મને બહુ ટૂંકી પડતી છે. કેટલા વાગ્યા? ટ્યુશનમાં જવાનું છું. દેખાતું હોય નહીં દેખાતું હોય. નહીં પાસવર્ડ ભૂલી ગયો. ઓકે ટાઈમ હવે બતાવો 12:57 થઈ ગઈ છે અત્યારે. સોરી ગાઈસ આટલા લાંબા બ્રેક માટે, પણ કંઈ કામ હતું પર્સનલ એટલે બ્રેક લીધેલો. બાકી હવે આપણું કામ કન્ટિન્યુ કરે. આ શર્ટ છે, આ શર્ટ છે ને ગાઈસ, तड़प ही ऐसी है ना. કિયાનો સિમ્બોલ મારેલું છે. પણ આ શર્ટ હતા છે ને, ખોટું નહીં બોલું પણ આ શર્ટ મને આપેલો હતો. બધું નહીં કહી શકું મેં. આ શર્ટ તો મેં ફેંકા નહીં, કોઈને આપવા બી નહીં, ભલે મને નથી આવતો. છેલ્લા 3 મહિના થઈ ગયા મને આ શર્ટ આવતો જ નથી, તો પણ મેં રવા દીધેલો છે. સાચવીને. બાકી આ શર્ટની પેન્ટ ચોરાઈ ગઈ, પેન્ટ જ ચોરાઈ ગઈ. કોણ ચોરી ગયું કંઈ ખબર નથી. વગર પાક્કા સબૂતે મેં કોઈને કંઈ કહી નહીં શકું. આ શર્ટ એકદમ અલગ ફેંચીને રવા દેવાનું છે. આ પેન્ટ આવો દોસ્તારની છે. હું પટ્ટાની ઘૂસે એટલે નાળા બાંધીને પહેરવી પડે, પણ ગાઈઝ મને આવતી જ નથી આ પેન્ટ, એટલે મૂકી દેવી પડે. અને નોઇઝ ક્લિયરિટી આવતી હોય તો સારું, બાકી તો નોઇઝ કેન્સલેશન કાટના પડેगा रे मेरे को वॉइस ડબલ. કઈ ટી શર્ટ છે આ? બધી જીમની છે, દોસ્તારની છે. નહીં મજા આવે આ બધી ટી શર્ટમાં. આપણે કપડા બાજા હરખા મૂકવા પડે, નહીં તો જુગાર પડે. એક જ કલરની એ તો તમને બતાવો. આ કલરની 3 પેન્ટ છે. આનો તો કલર બી ઉકળી ગયો. એક આવી લે ને તમે પહેરેલું છે.
બતાવો. બસ આ બીજી આમ તો કલર ઉડી ગયો છે. 1 2 ના ત્રીજી જે મેં પહેરી લીધી. બાકી પેન્ટ સારી છે. આ નવી છે, આને કાઢી નાખો. કાઢી નાખવાનું છે કે શું છે. આ રવા દેવાની છે. વ્હાઈટ પેન્ટ છે અને ઉપર મૂકવાની. આ પેન્ટો દોસ્તારની જ છે. હારી જાય બધી પહેરું જ છું. નહીં ડાયરેક્ટ અહીંયા બેસી ગયો છું કેમ કે મારી પાસે ટાઈમ હતો નહીં આજે. ડાયરેક્ટ હવે અહીંયાથી ઉભો રહીને મેં ટ્યુશન જવાનું છું પાછો. હા પેરેન્ટ ટીએસપીએલ જે હમણાં જ 1 મહિના પહેલાં જ થયેલી હતી. દેખાતું હે આસમાની છે. અષ્ટવિનાયક ડી-હરી 26. પેલામાં ડી-હરી જ લખેલો હતો ને. હું લખેલું ગાઈસ તમને વિડીયોમાં દેખાય તો કોમેન્ટ કરજો હું લખેલું હતું તે. બાકી આ ટી શર્ટ તો હમણાંની જ છે એટલે હાચવીને લવા દેવાની છે. ટી શર્ટ વધારે છે, પેન્ટ ઊંચી છે. છેલ્લું કપડું ગાઈસ, છેલ્લું લાસ્ટ પીસ. સ્ટીકર બીકર બધું ઉખડી ગયું જો મેં તમને બતાવું ને તો બધું ઉખડી ગયેલું છે. તો ગાઈસ ફાઇનલી આપણા કપડાં પટી ગયા છે. ચાલો ટેન્શન લેતા ગાઈસ, આ મમ્મીનો જ ફોન છે, મારો ફોન નથી. મારો ફોન તો અત્યારે જેમાં વ્લોગિંગ બને છે તે ને આ મમ્મીનો ફોન છે. એનો બી ગ્લાસ નીકળી ગયેલો છે. તો ગાઈસ જો અત્યારે મેં તમને બતાવું આટલા કપડાં ફેંકા છે. ફેંકા એટલે બીજાને આપી દેવા ને આટલા કપડાં મેં મારા માટે રવા દીધા છે. આ શર્ટ તો ખાસ રવા દીધો છે. જે લોકોને ખબર હોય એ લોકો સમજી ગયા કે અમે આ શર્ટ કેમ રવા દીધો છે ને બાકી બધાને સોરી નહીં કહી શકું. હવે અત્યારે તો કહી દેતે એવું પણ હવે નહીં કહેવાય. પણ આ શર્ટ રવા દેવા. આની પેન્ટ ચોરાઈ ગયેલી છે જોરીને. બાકી બધા કપડાં મેં તમને બતાવી દીધા. તો હવે આપણે ટ્યુશન જવાનું છે તો ચાલો હવે ગઈએ આપણે ટ્યુશન. તો ગાઈઝ હવે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો આ વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ.